રજમાં વાત કરીએ તો રાજકુમાર જાટ અપમૃત્યુના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે સરકારી વકીલની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત પણ જોવા મળી। ફરિયાદના સમર્થનમાં રિપોર્ટ ન હોવાની રજૂઆત કરવામાં આવી છે। નાર્કો ટેસ્ટમાં ગણેશ ગોંડલને 31 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, જે રીતે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી? બિલકુલ, જે રાજકુમાર જાટનો કેસ હતો તે મામલે જે ગણેશ ગોંડલ છે તેનો નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે ફરિયાદના સમર્થનમાં રિપોર્ટ ન હોવાનું સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત છે તે કરી હતી। 31 પ્રશ્નો છે તે આ રિપોર્ટમાં પૂછાયા હતા અને ગણેશ ગોંડલનો સમગ્ર મામલે નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવ્યો હતો। સરકારી વકીલ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાની અકસ્માતનો કેસ છે તે છે। સાથે જ નાર્કો ટેસ્ટમાં 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં કોઈ માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો ઇનકાર છે તે કરવામાં આવ્યો હતો અને ખોવાયેલા અને અકસ્માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરશે અને ફરિયાદીને રિપોર્ટ આપશે તેવી પણ રજૂઆત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સરકારી વકીલની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત પણ બીજી તરફ જોવા મળી છે। જો કે આ નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને 31 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા।